અને આપણે વાતો શું કરીએ, અમે તો અક્ષરધામમાં જઈશું, જાણે અહીંથી બેસીને ટ્રેનમાં બેસીને ઋષિકેશ જવાનું હોય. આપણી વાત શું છે, પણ શું ભરોસો શું? અને આપણા વાણીમાં એ બળ છે, મિથ્યા બળ નથી, કે કેવળ કોઈ મોટિવેશનલ સ્પીચ નથી એ, પણ આપણને આપણી ગુરુ પરંપરા, આપણા ગુણાતીત પુરુષો ઉપર એવો વિશ્વાસ છે. સ્વામીજીને એક જણે પૂછ્યું કે સ્વામીજી તમે આટલું વિચરણ કરો છો, બાકી સાધુ હોય તો આપણને ગણતરી શું હોય, એ કથા સાંભળે, બહુ માળા ફેરવે, બરાબર ને, આમ હરિકૃષ્ણ મહારાજ પાસે 6-8 કલાક બેસી રહે. સાધુનું તો એ લક્ષણ છે કે, બરાબર ને. અને તો કે સ્વામી તમે સવારે પૂજા કરો પછી તો કશું, તો કે તમને આ બધું વ્યવસ્થિત તંત્ર ચાલશે તમારું? તે સ્વામીજી શું કે ખબર છે કે ગુરુ, આ તમારી જોડે જે પટેલ બેઠા છે એને કેટલા વીઘા જમીન છે? તો કે સ્વામી હશે 80 વીઘા જમીન હશે. અને રૂપિયા કેટલા હશે? તો કે સ્વામી ખબર નહીં, પણ હશે, ઝાઝા હશે. અને બોલે તમારી પાસે કેટલી જમીન? તો કે સ્વામી મારી પાસે તો 2-3 વીઘા. રૂપિયા કેટલા? તો કે આટલા. તો કે આ પટેલ હમણાં તમને 10-15 વીઘા જમીન લખી આપે અને 10-15 લાખ રૂપિયા આપે, તો તમે તાત્કાલિક માલદાર થાવ કે ના થાવ? તો કે થાવ ને સ્વામી. તો કે અમારા ગુરુ ગુણાતીત, અમારા યોગીજી મહારાજે અમને એવું સુખ આપ્યું છે, શું કે અમને તાત્કાલિક માલદાર કર્યા છે. તે અમારે અક્ષયધારો છે, કોઈ દિવસ ખૂટે એવો નથી. આપણે સ્વામીજી બધા એ પરંપરામાં બેઠા છે. એટલે આપણી વાણીમાં જે બળ છે ને, આપણે એવું જે કહીએ છીએ ને કે અક્ષરધામમાં જઈશું, એ આપણે આપણા બાવડાને આપણી ભક્તિના હિંમતના બળે નથી કહેતા, આપણે આની હિંમતના બળે કહીએ છીએ કે ધામમાં જઈશું.